हाय फ्रेंड्स, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ડુંગળીના ટીકડી ભજીયા। તે માટે આપણે ડુંગળી, લીલા મરચાં અને લીલી કોથમીર લીધેલી છે। તો આપણે ડુંગળીને સારી રીતે નાની નાની કાપી લેવાની છે। આપણે નાની નાની ડુંગળી કાપી લીધી છે। હવે આપણે મરચાંને પણ નાની સાઈઝમાં કાપી લેવાના છે। જો મિત્રો, મરચાં પણ સરસ રીતે આપણે કાપી લીધા છે। હવે આપણે એક વાસણમાં સૂકી ડુંગળી, લીલા મરચાં, લીલી કોથમીર, મરચું, હળદર, મીઠું, ધાણા જીરું અને ચણાનો લોટ નાખી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ તેમાં પાણી એડ કરી સરસ રીતે તેનો આપણે મિક્સ કરીશું। જો મિત્રો, આ રીતનું બેટર તૈયાર થશે। બેટર થોડું જાડું રાખવાનું છે, જેથી સારી બને છે। તો આપણે હવે એક કડાઈમાં તેલ ગરમ થવા મૂકશું। કડાઈનું તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે નાની નાની ગોટી મૂકવાનું ચાલુ કરી દઈશું। સરસ રીતે આપણે તેને હળવી ફ્લેમ પર ચડવા દેવાના છે। તો મિત્રો, આપણે ગોટાને એકદમ સારી રીતે નથી પાકવા દેવાના। તે અડધા જ પાકે ત્યારે તેને કાચા ઉતારી લેવાના છે। આ રીતે મિત્રો આપણે કાચા ગોટા ઉતારી લેવાના છે। ત્યારબાદ તેને થોડીવાર ઠંડા થવા દેવાના છે અને ત્યારબાદ એક ગ્લાસ વડે કે વાટકી વડે તે કાચા ગોટાને આપણે દબાવી લેવાના છે। જો મિત્રો, આપણે આવી રીતે સરસ રીતે દબાવવાના છે, જેથી ટીકડીનો આકાર એકદમ સરસ આવે। જો મિત્રો, આપણે બધા જ ગોટા આવી રીતે સરસ રીતે દબાવી લેવા છે। હવે તેને આપણે ફરીવાર ફ્રાય કરવાના છે।
ગોટા તળ્યા હતા એ તેલમાં ફરી ટીકડીને ફ્રાય કરી દેવાની છે. બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે. તેનો રંગ બ્રાઉન થવો જોઈએ. એકદમ સરસ બ્રાઉન કલર થઈ ગઈ છે. હવે આપણે તેને ઉતારી લઈશું. તો જો મિત્રો આપણે એકદમ સરસ ગરમા ગરમ ટીકડી ભજીયા બનીને તૈયાર છે. તો તમને કેવા લાગ્યા જરૂરથી જણાવજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.